આ ન્યૂઝના પ્રાયોજક છે CSC બાલ વિદ્યાલયા। લાહોરી ઝીરા, હર કોઈ પીરા લાહોરી ઝીરા। વલસાડના ગૌરવવંતા પુત્ર શ્રી સોહમ દેસાઈ, જેઓ ભારતીય ક્રિકેટ બોર્ડમાં રમતા ખેલાડીઓના ફિટનેસ કોચ છે, જેઓનો આજરોજ વલસાડ મોઘાભાઈ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો। વર્ષો બાદ ભારતીય ક્રિકેટ ટીમ ICC ઇવેન્ટની મોટી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જીતી હતી, જે T20 ક્રિકેટની ભવ્ય જીત બાદ ઇન્ડિયન ક્રિકેટ ટીમનું દેશ વિદેશમાં સન્માન થઈ રહ્યું છે। ત્યારે ભારતીય ટીમના ફિટનેસ કોચ તરીકે ફરજ બજાવતા વલસાડ બદેલી ગામના વતની સોહમ દેસાઈની ઇન્ડિયા ટીમમાં મહત્વનું સ્થાન રહ્યું છે। ત્યારે વલસાડની તમામ સામાજિક સંસ્થાઓ, હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો, ક્રિકેટ પ્રેમીઓ ભેગા મળી સોહમ દેસાઈના પિતા ભૂપેન્દ્રભાઈ અને માતા મનીષાબેનનું પણ સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો। 13 વર્ષ પછી ICC ટ્રોફી અને 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ આવ્યું, એટલે આઈ થિંક પહેલાં 3-4 દિવસ તો કોઈને રિયલાઇઝ નહોતું થતું કે શું કર્યું અમે, કે શું કરીને આવ્યા છે। દિલ્હી લેન્ડ થયા ત્યારે પહેલીવાર હિટ થયું કે આ કેટલી મોટી વિક્ટરી છે અને અચીવમેન્ટ છે ઇન્ડિયા માટે। એટલે ઇમોશન્સ બહુ હાઈ હતા, બધાના આંખમાં આંસુ હતા। આટલા વર્ષની બધાની મહેનત, એમના ફેમિલીની મહેનત, ફ્રેન્ડ્સ, ફેન્સની જે વેટ હતી અને એનર્જી હતી, એ બધી એક વિક્ટરીમાં સમાવેશ થઈને જે શું કહેવાય કે બધા 12-15 વર્ષની મહેનત જે એક મોમેન્ટમાં ફળ લાવી, એનું કોઈ વર્ડ્સમાં બયાન નહોતું કરી શકતું। અને બહુ ખુશ છે લોકો, હજી પણ લોકો એની જ વાત કરે છે, એની જ મેસેજ કરે છે કે ભાઈ આટલું મોટું રિસેપ્શન અને આટલું મીન થાય એ સરપ્રાઇઝિંગ છે। તમ ભાઈ આપ વલસાડથી બિલોંગ કરો છો અને પહેલાં તો કોઈ દિવસ વિચાર્યું નહોતું કે યાર વર્લ્ડ કપ માં પહોંચી જઈશ આટલું જલ્દી। એક ડ્રીમ હતી કે નેશનલ એન્થમ ગાવું છે ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં વર્લ્ડ કપની, આ જ ડ્રીમ લઈને મહેનત કરતો હતો અને વર્લ્ડ કપ વિનિંગ ટીમનું પાર્ટ રહ્યું। બટ 33-34 વર્ષે આ અચીવ થઈ જશે અને આટલી મોટી વિક્ટરીનો પાર્ટ રહીશ એ એક બ્લેસિંગ છે અને આશીર્વાદ છે કે ડ્રેસિંગ રૂમમાં હું હતો। બટ આપણા નાના ગામમાંથી જે બી આવ્યું એના માટે બહુ મોટી વાત છે કે આટલા મોટા દેશમાં આટલી મોટી વિક્ટરીમાં આપણે સામેલ થઈ શકીએ। એટલે જસ્ટ ફિલિંગ વેરી લકી અને બ્લેસ્ડ અને વેરી હેપી કે બધા માટે કે નાના ગામમાંથી બી કોઈ ડ્રીમ કરે અને હોપ કરે તો સક્સેસ મળી શકે છે મહેનત કરો।